દેવતાઓ ગયા ભગવાન નારાયણ પાસે, કહ્યું કે મહારાજ આપ કહો છો કે જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે હું જન્મ લઉં છું. મહારાજ ક્યારે જન્મ લ્યો છો? ભગવાને આશ્વાસન આપ્યું કે જાઓ, દેવકીના 8મા સંતાન તરીકે લીલા પુરુષોત્તમ થઈને હું પધારું છું. સમય જવા માંડ્યો, પૃથ્વીની અંદર પ્રકૃતિ ફરવા માંડી, માયાથી બધું ઘેરાઈ ગયું છે. ઠાકોરજી પધારવાના હોય. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ ગયા અને શ્રાવણ આવ્યો. શ્રાવણના 15 દિવસ ગયા, બરોબર વદ પખવાડિયું આવ્યું. એકમ ગઈ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ ગઈ અને આઠમ આવી. બરોબર આઠમના રાતના 10 વાગ્યા, 11 વાગ્યા અને બરોબર 12 વાગે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણ પ્રગટ થયા છે. બોલીએ નારાયણ ભગવાન કી જય. નારાયણ બાળક સ્વરૂપે દેવકીના ખોળાની અંદર પધાર્યા. ભગવાનની આજ્ઞા પ્રમાણે સુંડલાની અંદર લઈ અને વ્રજની અંદર મૂકીને આવે અને માયાને લઈને આવે. બરોબર સવાર થતા વ્રજમાં ખબર પડે, અરે યશોદા કે ઘર લાલો ભયો હે, નંદ કે ઘર આનંદ ભયો હે. આવો આપણે પણ અહીંયા એ વસુદેવજીથી એ કથાને સાંભળવી નથી, તા દ્રશ્ય નિહાળીએ. હે જી મારો હે વાલો આવ્યાની વધામણી જી રે. હે જી મારો વાલો આવ્યાની વધામણી જી રે. આજની ઘડી તે રડી યામણી કે હરે બાલા. આજની ઘડી તે રડી યામણી. આજની ઘડી તે રડી યામણી. હરે વાલા આજની ઘડી તે રડી યામણી. કે જી મારો વાલો આવ્યાની વધામણી જી રે, વધામણી જી રે.